તળે અંધારું કહેવત તો આપે સાંભળી જશે। હવે અમે આપણે બતાવીશું એ દ્રશ્યો કે જે વિકાસના દાવાની હવા કાઢી રહ્યા છે। મેટ્રો સિટી એટલે અમદાવાદ, પરંતુ ગ્રામ્ય વિસ્તારના વિકાસની વાત હોય તો અમદાવાદને અડીને આવેલા સાણંદના જુવાલ ગામના દ્રશ્યોને જુઓ। રસ્તાના વાંકે ગ્રામજનોને વીજળીના થાંભલા પરથી ચાલીને અંતિમ યાત્રા કાઢવી પડે છે। થોડા દિવસ પહેલા વાલ્મીકી પરિવારના એક વ્યક્તિનું મોત થતાં કેનાલ પર મૂકેલા લાઇટના થાંભલા પરથી મહામુસીબતે નનામી લઈ જવાઈ। એટલું જ નહીં, આગળ તો કાદવ અને કીચડનું સામ્રાજ્ય। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અહીંના ગ્રામજનોને અંતિમ યાત્રા માટે પણ સંઘર્ષ કરવો પડે છે। વ્યક્તિના જીવનના અંતિમ માર્ગે જવા માટે પણ અહીં માર્ગ નથી, જેને લઈને ખૂબ હાલાકી ભોગવવી પડે છે। ચોમાસામાં તો વાત જ ન પૂછો, એટલી ગંભીર પરિસ્થિતિ સર્જાઈ જાય છે। નાની મોટી વાતચીત થઈ હતી કે તમને ગંડાળું બની આપશો, ઉપરથી જઈ શકશો તમે, પણ એ કાર્ય અધૂરું રહેવા દીધું। નળ મૂક્યા, પ્રોસેસ ચાલુ રાખી, પણ એ પછી નળ ઉઠાવી લીધા, બરાબર। અને એ છતાં પાણીની સમસ્યા હજુ દૂર થઈ નથી। અને અત્યારે અમારે આવી પોઝિશનમાં લઈ જવા પડે છે। મારે સુરેશભાઈ કાળાભાઈ મારા પિતાજી હતા, એમનું શમશાન થયું તો એમ આ ખરાબ હાલતથી લઈ ગયા સર। સાહેબ અહીંયા તો અમારા બાપ દાદાઓના વર્ષોથી આ જ પરિસ્થિતિમાં અમે આ વાલ્મીકી ભાઈઓ જીવી રહ્યા છીએ। હજુ કોઈનો નિકાલ આવતો નથી। કલેક્ટર, મામલતદાર, ટીડીઓ, ગ્રામ પંચાયત બધાને અમે લેખિત રજૂઆત કરી છે, મૌખિક રીતે રજૂઆત કરી, કોઈ આનો ઉકેલ આવતો નથી। આ પરિસ્થિતિ એમ છે સાહેબ। ચોમાસામાં તો એટલી બધી આડમારી કે અમારે પાણીમાં જવું પડે। આ લાઇટના થાંભલા ઉપરથી પસાર થઈને અમે જઈએ છીએ સાહેબ। જે થાંભલો ભાગ્યો હોય તો એકને તો દાટીને આવીએ, પણ બીજાનું પણ ઊભું થાય એવી પરિસ્થિતિમાં આ જીવન જીવી રહ્યા છીએ સાહેબ। અહીંયા મહત્વનું છે કે જુવાલ ગામે અંતિમ યાત્રાના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે 5 ઓગસ્ટના છે। અંતિમ યાત્રા દરમિયાન સ્વજને વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, ત્યારે સમસ્યા ઉજાગર થઈ। અહીં વાલ્મીકી સમાજના લોકોનું કહેવું છે કે આ સમસ્યા વર્ષોથી ચાલે છે। તંત્રને અનેક વાર રજૂઆત કરી છતાં કોઈ સાંભળવા તૈયાર નથી। રસ્તો બનાવવાની વાત તો ખૂબ કરવામાં આવી, પરંતુ ક્યારેય તેનો ઉકેલ આવ્યો નથી। અમારે જ્યારે માણસ શમશાનમાં લઈ જઈએ ત્યારે અમારે બહુ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ત્યાં આગળ તમે જોયું હશે, વીજળીના થાંભલા અમે આડા નાખીને પછી પસાર થઈએ છીએ। તો આવી રીતે અમે નીકળીએ અને બીજો માણસ પડી ગયો હોય નનામી સાથે, તો જે માણસ પડાય એને પણ ખરું ને બીજાના વાગે તો અમારા પાસે બીજી તકલીફ ઊભી થાય એવી પણ અમને ડર રહે છે। આવી વારંવાર રજૂઆત છતાં કોઈ ધ્યાન આપતું નથી। તો અંતિમ યાત્રાનો વિડીયો જ્યારે મીડિયામાં પ્રસારિત થયો ત્યારે તંત્ર સફાળું જાગ્યું। ઘટનાની જાણ થતાં સાણંદ એસડીએમએ સંબંધિત વિભાગોને સ્થળ પર જઈને તાત્કાલિક કામગીરી કરવા અને સમસ્યાનો ઉકેલ લાવવા માટે આદેશ આપ્યા હતા। પ્રાંત સાહેબનું સૂચન એવું છે કે જો અન્ય કોઈ જગ્યાએ એક્સેસિબલ હોય અને આ લોકો એગ્રી હોય તો આપણે એમને ત્યાં પર જગ્યા ફાળવવા માટે પ્રાંત સાહેબ સરકારશ્રીને દરખાસ્ત કરીને એને પ્રક્રિયા પૂરી કરશે, અથવા તાત્કાલિક જ એમને ત્યાં આગળ એ જગ્યા એક્સેસિબલ થઈ જાય આ સ્મશાનની જગ્યા, એના માટે આ જે આરએનબી સ્ટેટ અને જે એને સંલગ્ન વિભાગો છે એમને સાહેબે સૂચના આપી દીધી છે અને એ લોકો એમનાથી બનતા પ્રયત્નો કરી તાત્કાલિક એ જગ્યાએ પ્રવેશ થઈ શકે અને એક્સેસ થઈ શકે એ રીતે પ્રયાસો કરી રહ્યા છે। હવે જોવાનું રહ્યું કે સાણંદના જુવાલ ગામે સ્મશાન સુધી જવા માટેનો રસ્તો ક્યારે બનાવાશે, કે પછી વાયદાઓ કરીને તંત્ર ફરી એકવાર આંખ આડા કાન કરશે, જોવું રહ્યું। શરીરમાંથી દેહ છોડ્યા બાદ વ્યક્તિને સંસારમાંથી તો મુક્તિ મળી જાય છે, પરંતુ સાણંદ તાલુકાના જુવાળ ગામે મૃત્યુ પછી પણ વ્યક્તિને જે મુશ્કેલી છે એમાંથી મુક્તિ મળતી નથી। જુવાલ ગામના આ દ્રશ્યો તમે જુઓ, જેમાં મૃત્યુ પછી જ્યારે અંતિમ સંસ્કાર કરવાની વેળ આવે છે ત્યારે સ્મશાન સુધી જવા માટેનો આ એક રસ્તો છે, અને રસ્તો એવો કે જે વ્યક્તિ અહીંયાથી અંતિમ ક્રિયા માટે જે વ્યક્તિ છે એના મૃતદેહને લઈ જાય તો એને આ ફક્ત 2 થાંભલાના સહારે લઈ જવાની ફરજ પડે છે। અને વર્ષોથી આ જ સમસ્યા છે। ના તંત્રને આ બાબતની દયા આવે છે કે ના સ્થાનિક કોઈ નેતાઓ કે પ્રતિનિધિઓ જે અહીંયાથી ચૂંટાઈને આવે છે એમના ધ્યાને આ વાત આવી છે કે આ બાબતને લઈને કંઈક એવો રસ્તો કરવો જોઈએ કે જે આ વાલ્મીકી સમાજના પરિવારમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે ત્યારે એને અંતિમ સંસ્કાર માટે તો વ્યવસ્થિત જગ્યા અને રસ્તો મળી રહે। કેમેરામેન નટવર પરમાર સાથે સચિન પાટીલ, TV9 સાણંદ।